ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં જનપ્રતિનિધિને ચૂંટવામાં આવે છે, એટલે ચૂંટવામાં આવે છે કે સ્થાનિક લોકોના પ્રશ્નો હલ થાય, પોતાનો પ્રતિનિધિ ચૂંટાય, જે કોઈ સમસ્યા હોય, સરકાર પાસે માંગણી હોય પૂરી થાય. પણ સવાલ એ છે કે જનપ્રતિનિધિઓને બ્યુરોક્રેસી એટલે કે સરકારી બાબુઓ ગાંઠતા નથી. આપ જોઈ રહ્યા છો લોકમંચ, અને ખાસ જે બાબુશાહી પર હવે લગામ લાગશે કે એમાં સવાલ ઉઠી રહ્યો છે. એટલે ઉઠી રહ્યો છે કારણ કે જિલ્લાના પ્રવાસ દરમિયાન જે જનપ્રતિનિધિઓ જતા હતા એ દરમિયાન એમનું માન સન્માન જળવાતું નહોતું. આવી એક ફરિયાદ ઉઠી અને ઘણા સમયથી આ ફરિયાદ ચાલી આવે છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પણ આ ફરિયાદ થોડા દિવસો પહેલાં પણ સરકારને કરી હતી. અને મંત્રીઓ અને ધારાસભ્ય જે છે એમના અધિકારીઓ નથી ગાંઠતા, એને લઈને સરકાર હવે સખ્ત થઈ છે. કારણ કે સામાન્ય વહીવટ વિભાગ એટલે કે GAD દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, એક સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. અને હવે મંત્રીઓનો જિલ્લા પ્રવાસ હોય એ દરમિયાન તેમનું ગરિમાપૂર્ણ સ્વાગત થવું જોઈએ, એમનું સન્માન જળવાવું જોઈએ અને લેખિત પરિપત્ર જારી કરીને શિક્ષાત્મક પગલાં લેવાની ચેતવણી પણ આ પરિપત્રમાં આપવામાં આવી છે. ખાસ તો જિલ્લા પ્રભારીઓને કાર્યક્રમના સંકલન માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. અને જનપ્રતિનિધિ હોય જે કોઈ એ વેટિંગમાં હોય છે, રાહ જોતા હોય છે, તો રાહ જોવડાવ્યા વગર એમને મુલાકાત આપી દેવાનો ઉલ્લેખ પણ આ પરિપત્રમાં છે. બીજું કે લોકપ્રતિનિધિઓ સાથે યોગ્ય વ્યવહાર નથી થતો, એને લઈને આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ધારાસભ્યો કહે છે કે અધિકારીઓ અમારી વાત જ સાંભળતા નથી, વારંવાર ટકોર કરવી પડે છે અને પછી સાંભળવું કોનું પડે છે? જનપ્રતિનિધિઓને, પ્રજાનું. આવા બે ચાર અનુભવ આ જનપ્રતિનિધિઓને થયા છે. મારે નામ નથી લેવા, પણ લોકો વચ્ચે ગયા ત્યારે રીતસરનો લોકો એમનો ઉધડો લીધો કે અમારા કામ તો કરતા નથી. તમારે જ્યારે મત જોઈએ છે, વોટ જોઈએ છે, ત્યારે અમારા પાસે આવો છો, અને જ્યારે અમે કામ લઈને આવીએ છીએ તમારાથી કામ થતા નથી. હવે સૂડી વચ્ચે સુપારી જનપ્રતિનિધિ શું જવાબ આપે એમને? આખરે સરકાર સમક્ષ રાવ નાખીને સરકારે આ પરિપત્ર બહાર પાડ્યો છે. સવાલ એ છે કે કેમ જળવાતો નથી આ જે સુમેળ લોકપ્રતિનિધિ અને વહીવટી તંત્ર વચ્ચે? બીજું કે એક પડકાર નથી લાગતો કે દરેક રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ હોય, બ્યુરોક્રેસી પર પકડ જમાવી એ દરેક પાર્ટી માટે આઈ થિંક એક પડકાર છે. પણ હવે શું લાગે છે કે આ પરિપત્ર માત્ર પરિપત્ર એટલે કે કાગળ જ સાબિત થશે, અમલવારી થશે અને જે બાબુશાહી છે એની પર લગામ લાગશે કે કેમ? લોકપંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. મારી સાથે 3 વરિષ્ઠ આગેવાન મારી સાથે જોડાયા છે. એમાં પહેલા છે 35-40 વર્ષનો જેમને પત્રકારત્વનો અનુભવ છે એવા ધીરુ પુરોહિત, વરિષ્ઠ પત્રકાર. ધીરુભાઈ, સ્વાગત છે આપનું લોકપંચમાં. ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે. સંજીવજી, આપનું સ્વાગત. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી. અશોકજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત. થેન્ક યુ. ઓકે, સંજીવજી, પરિપત્ર બહાર પાડવામાં આવ્યો GAD તરફથી અને સામાન્ય વહીવટ વિભાગે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. ડબલ એન્જિનની સરકાર સાહેબ, ટ્રિપલ એન્જિનની સરકાર કહીએ આપણે, અને છતાં પણ બ્રેક ના હોય, કોઈ બ્રેક મારનાર ના હોય, કોઈ લગામ કસનાર ના હોય, તો પછી આ જે અધિકારીઓ છે એ લોકપ્રતિનિધિઓના આદેશ કેમ અવગણે છે? સવાલ એ થાય છે. શું લાગે છે, વહીવટ પર સરકારની પકડ ક્યાંક ઢીલી થઈ છે? સંજીવજી, કેમ આ પરિપત્ર બહાર પાડવો પડ્યો તમારે? ભાઈ, સરકારની પકડ ઢીલી થઈ છે એવું નથી, પરંતુ ઘણીવાર એવું થાય છે કે જે કાર્યોના ઉદ્ઘાટન થાય અને પછી કાર્યમાં કોઈ કારણસર વિલંબ થાય, અધિકારીઓ પર પણ કામનું ભારણ ખૂબ રહેતું હોય છે અને એના કારણે ક્યારેક કામમાં વિલંબ થાય. અને સામાન્ય રીતે વિકાસના કામોનો જે વેગ ગુજરાતમાં થયો છે, જેના કારણે મોટાભાગના દરેક અધિકારીઓ દરેક કચેરીમાં કાર્યરત હોય છે. વર્ષો પહેલા એવું હતું કે તમે કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ તો તમને ક્યાં તો ત્યાંનો અધિકારી જ ન મળે, ત્યાં બેસેલો માણસ જ ન હોય, કારણ કે કોઈ કામ જ ન હોય. હવે પરિસ્થિતિ આખી બદલાઈ છે. ઠેર ઠેર વિકાસના કામ થાય છે અને સરકાર પણ આ બાબતે ખૂબ જાગૃત છે. અને હમણાં જ થોડાક સમય પહેલા વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ એકઠા થઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આ બાબતે ખૂબ સારી રજૂઆત કરી છે. અને એ રજૂઆતનો આ પડઘો છે એવું પણ કહી શકાય, કારણ કે ઘણી બધી જગ્યાએ એવા બનાવ બન્યા છે. બધા જ અધિકારી એવા નથી, પરંતુ ઘણા અધિકારીઓ એવા છે કે પોતાની જાતને ખૂબ વધારે ઓવરસ્માર્ટ સમજતા હોય છે. તો આવા અધિકારીઓને જો સાચી રીતે પાઠ ભણાવવો હોય તો સરકારે સાચી દિશાનું સૂચન કર્યું છે. માન્ય ભાઈ કેતન ઇનામદાર હોય કે ભાઈ શૈલેષભાઈ સોટા હોય કે ચૈતન્યસિંહ ઝાલા હોય કે અક્ષરભાઈ પટેલ હોય, એમણે વારંવાર આ બાબતે રજૂઆત કરી હતી. અને એ રજૂઆતના ભાગરૂપે માન્ય શ્રીને ખૂબ ખુલ્લો પત્ર પણ લખવામાં આવ્યો હતો
અને જનપ્રતિનિધિ એટલે લોકોના વતી પ્રતિનિધિ અને લોકોનું કામ જ્યારે વિલંબમાં મુકાય, સાંભળતા નથી એવું નથી, પરંતુ વિલંબમાં મુકાય એન કેન પ્રકારે કામના ભારણ છે આપણે સમજી શકીએ છીએ, પરંતુ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવી, વધુ સ્વચ્છ બનાવી, સુઘડ બનાવી અને પ્રજાના કામ સુપેરે થાય એના માટેનો આ પરિપત્ર છે. અને હંમેશા લોકપ્રતિનિધિ જ્યારે હોય એનું સન્માન પણ જાળવવું જોઈએ. એની સીધી દોરવણી માનનીય સીએમ શ્રી દ્વારા આ વિભાગ દ્વારા કરવામાં આવી છે, તો એ ખૂબ આવકાર્ય છે. અને આવનારા દિવસોમાં પણ 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને, હજુ પણ તમારે પરિપત્ર જારી કરવા પડે એટલે બહુ જ એ બાબત એવી કહેવાય કે તમારી પકડ ઢીલી છે. કારણ કે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો એની એક નીતિ રીતિ હોય, એની ચોક્કસ એક ફોર્મ્યુલા હોય, કદાચ સિસ્ટમ સેટ નથી કરી શક્યા તમે અધિકારીઓ સાથે. દિલીપભાઈ, એવું નથી હોતું. દર 5 વર્ષે નેતાઓ બદલાતા હોય છે અને અધિકારીઓ પણ પોતાની ગ્રેડેશન પ્રમાણે અથવા તો એની સિસ્ટમ પ્રમાણે બદલાતા હોય છે. અને જે રીતે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો કરી રહી છે, ચોક્કસ ભારણ જોવા મળતું હોય છે. ઘણીવાર અધિકારીઓ અમને પણ કહેતા હોય છે કે સાહેબ, કામ કરીને અમે પણ ખૂબ થાકી ગયા, ઘણો બધો ચાર્જ છે, ઘણી બધી વહીવટ કરવો પડતો હોય છે અને ખૂબ તકલીફ છે, પરંતુ એમનું એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ પણ તેઓ ધ્યાન દઈને કરે અને ખૂબ સારી રીતે કાર્ય થાય, એનો જ એક આ પ્રયાસ છે. સંજીવજી, એક વાતનો જવાબ આપો કે વારંવાર મંત્રીમંડળમાં બદલાવ આવે છે અને જે જનપ્રતિનિધિઓ, જે મંત્રી હોય છે, બદલાય છે, એને લઈને તો ક્યાંક સંકલનનો અભાવ નથી? કારણ કે નવા હોય, એમને કામ કેવી રીતે લેવું, બ્યુરોક્રેસી પાસે એ ખબર ના હોય. બીજું કે થોડોક એજ્યુકેશનનો અભાવ પણ મંત્રીઓમાં જોવા મળે છે ચોક્કસ, તો વહીવટી અભાવ તો આવવાનો જ. એને લઈને પેલા ગાંઠતા નથી પછી. દિલીપભાઈ, વાત એવી નથી. દરેક ધારાસભ્ય સંસ્કૃત હોય છે. જો ભણ્યા ના હોય પણ એ ભણેલા કરતા ગણેલા વધારે હોતા હોય છે. તો એવા મિત્રો છે કે જેમને એ ધારાસભ્ય ત્યારે જ બન્યા હોય કે એમની પાસે વહીવટી કુશળતા છે, નેતૃત્વની શક્તિ છે. ક્યાંક એમનો પોર્ટફોલિયોને સમજવા માટે 1-2 મહિના જોઈએ ઘણીવાર, અને અધિકારીઓ જોડે તાલમેલ કરવામાં પણ થોડોક સમય ક્યારેક જોઈતો હોય છે. પરંતુ એ એવા જ વ્યક્તિઓની હંમેશા ભારતીય જનતા પાર્ટી સિલેક્શન કરતું હોય છે, એમને હોદ્દો સોંપતા હોય છે, એમને કાર્યભાર સોંપતા હોય છે કે જે એમનું કામ સુપેરે પાર પાડી શકે. અને આપણે જોઈ રહ્યા છે, દરેક વિભાગ અત્યારે ખૂબ શ્રેષ્ઠતાથી કાર્ય કરી રહ્યું છે. અચ્છા, તો તમારા જે નેતાઓ છે તો એમ કહેતા હોય છે કે 2-3 ખાતા એવા છે કે જેમાં મોસ્ટ કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર ચાલે છે, તો એ ચાલે છે. પણ હું આવું આપની પાસે, અશોક પંજાબી, આપણે કહીએ છીએ કે વહીવટી પાંખ ઉપર પકડ નથી જનપ્રતિનિધિઓની. તમારી સરકાર હતી ત્યારે શું આ પકડ હતી વહીવટી અધિકારીઓ પાસે? કલેક્ટર હોય કે સચિવ હોય કે પછી ચપટી વગાડતા તમારા કામ થઈ જતા હતા, કે પછી વહીવટી પ્રક્રિયા જે છે એને પાર પાડવી એક પડકાર પહેલેથી રહ્યો છે? ના, અમારી સરકાર હતી 30 વર્ષ પહેલા. હવે એ જમાનાની અંદર પરિસ્થિતિ એકદમ જુદી હતી અને ચૂંટાયેલા પ્રતિનિધિનું માન સન્માન પણ બહુ હતો અને સરકાર પણ વ્યવહારિક રીતે ચાલતી હતી. જીવો અને જીવવા દોની સ્થિતિ ઉપર હતી એટલે બધાનું કામ થાય, બધાને સાથે લઈને ચાલે. અને અધિકારીઓ આ અભિગમને સમજતા પણ હતા. એટલી સમસ્યા નહોતી. સમસ્યા તો હોય છે જ, કારણ કે અમુક અધિકારીઓ એવા પણ નીકળે છે કે જે પોતાની જાતને વધારે પ્રમાણમાં સક્ષમ અને ભણેલા ગણેલા યોગ્ય ગણતા હોય છે, અને પ્રધાનો કે ધારાસભ્યોને કશું ગણતા નથી કે ભાઈ ભણેલા નથી, આમ છે તેમ છે. એવા અધિકારીઓ તો હોય છે. અને અધિકારીઓ ઉપર જો મુખ્યમંત્રી અથવા તો દિલ્હીના કોઈ નેતાની જો હાથ હોય એમના ઉપર, અધિકારી ઉપર, તો પછી અધિકારી તો ઘણીવાર મુખ્યમંત્રીને પણ ગાંઠતા નથી. તમે જુઓ, અત્યારે લગભગ આનંદીબેન જયારે મુખ્યપ્રધાન હતા તો આનંદીબેનને પણ એકવાર કહેવું પડ્યું હતું કે મારી વાત પણ સાંભળતા નથી અધિકારીઓ. અને વડોદરાના જે ધારાસભ્યો છે, વડોદરા ધારાસભ્યોની કોઈ નવી ફરિયાદ નથી. 9 વર્ષ પહેલા પણ લિખિતમાં જ ફરિયાદ થઈ હતી. નીતિનભાઈ પટેલ ગયા હતા ત્યાં એમને સમજાવવા માટે, એ ત્યારે માની ગયા હતા. પણ આજે ફરી ફરિયાદ જે છે 9 વર્ષ પછી થઈ છે. અને એ સિવાય પણ બીજા ઘણા ધારાસભ્યો ફરિયાદ કરતા જ હોય છે. પણ સવાલ આ છે કે વહીવટી તંત્ર કેમ સાંભળતું નથી? રાજકીય નેતાગીરી. હવે તમે આટલું વિચારો દિલીપભાઈ, 160 થી વધુ ધારાસભ્યો જેના હોય, 182 માંથી 182 માંથી 160 થી વધુ ધારાસભ્યો, હ્યુજ મેજોરિટી હોય, એક છત્ર શાસન હોય ભારતીય જનતા પાર્ટીનું, ત્યારે પણ જો અધિકારીઓ એમની કે એમના પક્ષની વાત ન સાંભળે તો મને ખરેખર આશ્ચર્ય પણ થાય છે અને સાથે સાથે દુઃખ પણ થાય છે. વહીવટી વિભાગે આ એક પરિપત્ર બહાર કાઢવું પડ્યું, એ જ બતાવે છે કે કેટલી નબળી સરકાર આ ગાંધીનગરમાં છે. હ્યુજ મેજોરિટી હોવા છતાં પણ જો સરકાર નબળી હોય તો કોના માટે દુઃખ અને આનો વિષય છે? કોના માટે આ સૌથી મોટો વિષય બની જાય છે? તો પ્રજા તો ચૂંટીને તમને કાઢ્યો છે.
પ્રજા તમને ખોબે ખોબે ભરાવા મતો આપ્યા છે. 60% વધુ તમને મતો મળ્યા છે. 160 થી ઉપર તમારા ધારાસભ્યો છે. એ છતાં પણ જો પ્રજાના કામ ન થાય અને પ્રજાના કામ માટે જો ચૂંટાયેલા ધારાસભ્યો વાત કરતા હોય અને અધિકારીઓને ગણકારતા ન હોય તો મને લાગે છે કે આનાથી વધી લજ્જાજનક વાત બીજી હોઈ શકે નહીં. એટલે સરકારે વિચારવું જોઈએ. પત્ર જે બહાર પાડ્યો છે અને તમે બિરદાવો છે ને કે જનપ્રતિનિધિઓનું સન્માન તો જળવાવું જ જોઈએ. આખરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. સન્માન ક્યારે જળવાય? જ્યારે જનપ્રતિનિધિઓ પ્રજાની વાતો, પ્રજાની સમસ્યાઓ, પ્રજાના પ્રશ્નો મૂકે ત્યાં અને એનો હલ કરે તો પ્રજા વચ્ચે જઈને જનપ્રતિનિધિ કહી શકે કે ભાઈ તમારી પાસે આવ્યો તો ને તમારા પ્રશ્નો લઈ ગયો તો ને પ્રશ્નો મેં સોલ્વ કરી દીધા છે. એટલે એનું માન સન્માન વધે. જો પ્રજાનું કામ જ ન થાય તો માન સન્માન કઈ રીતે વધશે? પ્રતિનિધિઓ હોય જનતાના, પ્રજા સાથે ડાયરેક્ટલી સંકળાયેલા હોય છે અને અધિકારીઓ એમ માનીને ચાલે છે કે અમારા ઉપર તો પેલાનો હાથ છે, અમારા ઉપર પેલાનો હાથ છે, અમારું કોણ બગાડી શકે છે. એટલે આ પ્રમાણે જે અધિકારીઓની મનોવૃત્તિ છે એ ખરેખર શરમજનક અને દુઃખજનક છે. અને જે વહીવટી વિભાગે પરિપત્ર બહાર કાઢ્યો છે, હું માનું છું કે એમાં પોતે દિલ્હીના આપણા જે સૌથી મોટા નેતાઓ છે ગુજરાતમાંથી ગયા છે, એમને ખરેખર ગંભીરતાથી લેવું જોઈએ. કારણ કે ગુજરાત મોડલ છે, ગુજરાત મોડલ છે, ગુજરાત મોડલ છે. આ વાત આખા હિન્દુસ્તાનમાં કેનારા વડાપ્રધાન શ્રી હતા. ગુજરાતની અંદર ચૂંટાયેલા ધારાસભ્યોને ફરિયાદ કરવી પડે મુખ્યમંત્રીને, તો કયો મોડલ છે? કયો જાતનું ગુજરાતને મોડલ બનાવવા માંગે છે? ગુજરાત મોડેલ છે પણ એમાં લોકશાહી પણ અશોકભાઈ દેખાય છે. કે વરિષ્ઠ પત્રકાર ધીરુ પુરોહિત મારી સાથે છે. ધીરુભાઈ, ડબલ એન્જિનની સરકાર આપણે કહીએ છીએ પણ છતાં પણ જે પકડ હોય પકડ ઢીલી દેખાઈ રહી છે. ધીરુભાઈ, શું લાગે છે, ધારાસભ્યો કામ લેવા માટે સક્ષમ નથી અથવા મેં અગાઉ કહ્યું તેમ ક્વોલિફાય નથી, એમની પાસે એક્સપિરિયન્સ નથી? કેમ સાહેબ આ અધિકારીઓ આમને ગાંઠતા નથી? બાકી ઘણીવાર આપણે જુઓ કેશુભાઈ પટેલની વાત કરીએ, ઇવન શંકરસિંહ વાઘેલાની વાત કરીએ, આ એટલા બધા ક્વોલિફાઈ નતા સાહેબ, છતાં પણ એમની સરકારમાં અધિકારી રાજ એટલું નહોતું જેટલું અત્યારે જોવા મળે છે. કામ લેવામાં આવતું હતું. ઇવન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના અહીંયા વડાપ્રધાન હતા ત્યારે અધિકારીઓ સાથે મીટિંગ કરતા, ધીરુભાઈ, અધિકારીઓ પ્રોપર તૈયારી કરીને આવતા અને જે તે ડિપાર્ટમેન્ટ હોય, જે તે બાબત હોય, વહીવટી બાબત હોય, નરેન્દ્ર મોદી એ મુખ્યમંત્રી તરીકે અધિકારીઓને ખખડાવતા હતા, સલાહ આપતા હતા, આઈડિયા આપતા હતા. એ કમી છે ક્યાંક. ધીરુભાઈ. દિલીપભાઈ, વાત સાચી છે. આ પરિપત્ર જે રીતે બહાર પાડ્યો છે ને એ ઉપરથી જ સરકારે પોતે કબૂલાત કરી છે કે અધિકારીઓ પદાધિકારીઓનું માનતા નથી. એ સ્વીકાર છે, એનો સ્વીકાર છે. લાંબા સમયની પત્રકારિતામાં મને પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે અધિકારીઓ કેટલા સક્રિય હોય છે ને એનો બહુ મોટો અનુભવ છે. અશોકભાઈ તો જૂના રાજકીય કાર્યકર છે અને સંજીવભાઈ ને મારે યાદ કરાવવું પડે કે કાઠિયાવાડના એટલે સૌરાષ્ટ્રના ઘણા ધારાસભ્યોએ સરકારમાં દબાણ કર્યું છે અને ફરિયાદો ખૂબ કરી છે. પછી આ પરિપત્ર આવ્યો છે. દિલીપભાઈ, અચ્છા, મારે કેવું પડશે. હું જુનાગઢના ધારાસભ્યનું નામ લઈને કહું છું, સંજીવભાઈ. સંજય કોરડિયાજીએ વારંવાર પ્રેસમાં કીધું છે કે જુનાગઢના કોર્પોરેશનના અથવા તો જુનાગઢના પોલીસ અથવા તો જુનાગઢના કલેક્ટરેટના કેટલાક અધિકારીઓ પણ મેં સૂચવેલા કામો માટે મારું માનતા નથી. આવું જાહેરમાં કહેવામાં આવ્યું છે. આ પરિપત્ર આવ્યો છે. એ પરિપત્ર, તમે સાચા છો દિલીપભાઈ, કે લોકોમાં ક્યાંક ને ક્યાંક બહુ મોટી ફરિયાદો. હું તો એ કહું છું કે આ પરિપત્રમાં હજી એક સુધારો કરીને, અશોકભાઈ અને સંજીવભાઈ સાંભળજો, આ પરિપત્રમાં સુધારો કરવો જોઈએ. લાગે છે ધીરુભાઈના નેટમાં પ્રોબ્લેમ છે, નેટવર્કમાં. પણ જે પ્રમાણે એમની વાત છે કે સરકારે જ કબૂલાત કરી છે ક્યાંક કે પરિપત્ર જે છે એના દ્વારા કે સ્વીકાર કર્યો છે કે ખરેખર અધિકારીઓ માનતા નથી. અને તો પછી સંજીવભાઈ, સવાલ એ થાય છે કે જીએડી નો જે વારંવાર આવા પરિપત્રો બહાર પાડવામાં આવે છે તો બે લગામ જે અધિકારીઓ છે એમની સામે ક્યાંક શિક્ષાત્મક પગલા લેવાની જરૂર નથી લાગતી? માત્ર કાગળ ઉપર સૂચનાઓથી શું લાગે છે કે આ બાબત સુધરી શકશે? સંજીવભાઈ, સરકારી અધિકારી એક વખત કાયમી થાય ને પછી એને એક્સપેલ નથી કરી શકાતો. લાંચ રૂશ્વતમાં પણ પકડાય છે, પછી કોર્ટમાં વર્ષો સુધી કેસ ચાલે છે અને અડધો પગાર આપવો પડતો હોય છે, અને પછી એન કેન પ્રકારે જયારે ભીનું સંકેલાય તો એને પાછો લેવો પડતો હોય છે. એટલે ઘણા બધા એવી વિષમતાઓ છે. અને આપણા દેશનું બંધારણ પણ બ્રિટિશ સમયથી, તમે સમજો કે જે રીતે એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ ડેવલપ થઈ છે, તો એ નવા જમાના પ્રમાણે ક્યાંક અધિકારીઓ પોતાની જાતને ખૂબ હોશિયાર સમજે છે, ખૂબ જરા વધારે પડતા
એવું સમજે છે કે ભાઈ વી આર સમથિંગ, કારણ કે એમની પાસે સત્તા હોતી હોય છે. એટલે સરકાર દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે એ સમયની માંગ છે. સમજો પહેલાની વાત ને આજની વાત જુદી છે. એટલે જે પગલું લેવામાં આવ્યું છે સમયની માંગ છે, અને આ સમયના માંગને આધારિત સરકારશ્રી દ્વારા પગલું લેવામાં આવ્યું છે, તો અધિકારી પર લગામ લાગશે જ. અને આનાથી દરેક ધારાસભ્યનું, દરેક જનપ્રતિનિધિનું, નાનામાં નાના કાર્યકરનું પણ સન્માન ને હિત જળવાશે. પણ સંજીવભાઈ, તમે જે પ્રમાણે અશોકભાઈએ કહ્યું ને કે 162 ધારાસભ્યો હોય, આટલી હ્યુજ મેજોરિટી હોય, એક ચક્રી શાસન હોય, ટ્રિપલ એન્જિનની સરકાર હોય, તો પછી આવા પરિપત્રો બહાર પાડવા પડે આટલા સમય બાદ પણ, તો ખરેખર તો આશ્ચર્ય તો થાય ને. દિલીપભાઈ, પહેલા એક સમય હતો કે ઘરનો એક વડવો હોય ને, એક વસ્તુ કહી દે ને કે ભાઈ આ નહીં કરવાનું, એટલે આખું કુટુંબ એ માનતું. હવે આજની તારીખે પરિસ્થિતિ જુદી છે. તમે તમારા સગા દીકરા કે દીકરીને કે તમારી પત્નીને કોઈ વસ્તુ ફોર્સપૂર્વક કહી નથી શકતા. એટલે જમાનો બદલાયો છે, સિસ્ટમ બદલાઈ છે. સિસ્ટમને અનુરૂપ ફરજ છે સાહેબ, અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે કે એમની પાસે કામ લેવડાવે. સિસ્ટમને અનુરૂપ સરકારે પણ સિસ્ટમને સપોર્ટ કરવો જોઈએ. એટલે સરકારે જે રીતે સિસ્ટમની સામે જે સિસ્ટમ છે એને વધુ સારી સુકૃત બનાવવા માટે ધારાસભ્યશ્રીઓને કે જનપ્રતિનિધિઓને જે સપોર્ટ કરવો જોઈએ, એ સપોર્ટનું એક માધ્યમ છે. અને આનાથી ફાયદો થવાનો છે, આનાથી નુકસાન ક્યાં થવાનું છે? આનાથી પ્રજાના કામો વધુ સારી રીતે ઉકલાશે. હું એવું કહું છું કે 100% અધિકારીઓ આ વાત સાંભળતા નથી એવું નથી. માત્ર 2-5% અધિકારી એવા હોતા હોય છે કે જે ક્યારેય કોઈની ગણકારતા નથી. તો એ અધિકારીઓને પાઠ ભણાવવા માટે આ બધી વસ્તુ જરૂરી છે. કારણ કે એમને તો એવું છે કે કોઈ મા બાપ આવશે તો અમને કાઢી મૂકવાનું નથી. કામ નહીં કરવું એમનો જીવન મંત્ર હોતો હોય છે. સંજીવભાઈ, સવાલ એ છે કે કર્તવ્યનિષ્ઠ હોય, બધી વાત બરાબર છે, પરંતુ કામ નહીં કરવું, ફાઇલ હટાવી જ નહીં. એટલે એવા અધિકારીઓ પ્રત્યે જે એમની કાર્યશૈલી છે એ કાર્યશૈલી પર લગામ લાવવા માટે જ સરકારનો. સંજીવી, જો 2-5% હોય તો એને લઈને 95 થી 98% અધિકારીઓ આમાં પછી કહેવાય કે જવાબદાર બનતા હોય છે. એમને પણ 2-5% હોય એટલે સાફ સફાઈ કરવા માટે તો જોઈએ જ ને, કાયદો તો જોઈએ જ. અને જે અધિકારીઓ સારી રીતે કાર્ય કરે છે એમને તો કોઈ તકલીફ થવાની જ નથી. પણ તમે એકવાર શિક્ષાત્મક કાર્યવાહી કરો ને, અધિકારીઓ સામે કાર્યવાહી કરો શિક્ષાત્મક, એટલે બાકીના નહીં કરે. પછી શિક્ષાત્મક કાર્યવાહી બંધારણને અનુરૂપ થતી હોય છે. કોઈ અધિકારી ફાઇલ ના હટાવે અથવા તો કામ ન કરે તો એને તમે શું કહી શકો? એને તમારે સમજાવીને જ કરાવવી પડે ને. બેને સસ્પેન્ડ કરો, બાકી ઠીક થઈ જાય. પડે. કાયદાને અનુરૂપ કરાવવી પડે. તમે કોઈને એક્સપેલ તો નોકરીમાંથી કાઢી તો શકતા નથી. એની 5 વર્ષની નોકરી બાકી હોય, કોઈ સંનિષ્ઠ અધિકારી હોય અને નક્કી કરે કે ભાઈ મારે આજે આ ફાઇલ અહીંયા જ રવા દેવી છે, તો એ નહીં ચાલે હવેથી. એ વાત છે આ. ઓકે. એટલે અશોકજી, મારો સવાલ એ છે કે ક્યાંક ધારાસભ્યો અને નેતાઓ માની લો કે ગેરવ્યાજબી ભલામણો કરે છે, ત્યારે અધિકારીઓ માનતા નથી, તો શું એનો મતલબ એ કે તેઓ ગાંઠતા નથી? શું નિયમો નેવે મૂકીને આ નેતાઓના ઈશારે નાચે એવું હોઈ શકે? મને પૂછ્યો? હા અશોકજી. હા, ના, એમાં અધિકારીઓ માનતા નથી. હવે આ બાબત ગંભીર બાબત છે આ. અને પંચોલી સાહેબના વક્તવ્યમાં એમણે પોતાની લાચારી વ્યક્ત કરી છે, સરકારની લાચારી વ્યક્ત કરી છે. હું લાચારી વ્યક્ત નથી કરી અશોકભાઈ. લાચારી તમે શબ્દને તોડશો મારશો નહીં. લાચારી વ્યક્ત નથી કરી. સિસ્ટમને વધુ સારી બનાવવા માટેનો સરકારનો પ્રયત્ન છે. ને તમે કીધું અમે કશું કરી શકતા નથી, કશું કરી શકતા નથી, ક્યાંય બોલ્યો નથી. ખોટું નહીં બોલશો. હું આપને એ કહું છું, સાચી રીતે વાત કરો. તમે ફક્ત સસ્પેન્ડ કરો ને, તમે 2 અધિકારીઓ સસ્પેન્ડ કરો ને, 200 ઠીક થઈ જાય. હિંમત તો કાર્ય થઈ શકે, સસ્પેન્ડ ના થાય. તમે વિચારો, વહીવટ વિભાગે સર્ક્યુલર કાઢવું પડે. આ કેવું તમે શું કહી શકો છો? શું છે? જરૂરિયાતને અનુસાર કાયદો બનાવવો પડે. સરકારનું નિયંત્રણ નથી, સરકારનું નિયંત્રણ નથી, આનાથી સાબિત થાય છે. સપોર્ટ છે કે અધિકારીઓ ગાંઠતા નથી, સરકારે બહાર પાડ્યો છે, સારી બાબત છે. અને છેલ્લા 10 વર્ષથી વડોદરાના ધારાસભ્યો રડી રહ્યા છે, અવાજ કરી રહ્યા છે, ફરિયાદો કરી રહ્યા છે. મારી વાત સાંભળો. ભારતીય જનતા પાર્ટીમાં એટલી તો લોકશાહી જોવા મળી ને કે એના જ ધારાસભ્યો સરકારને રાવ કરે છે કે અધિકારીઓ ગાંઠતા નથી, સરકાર પરિપત્ર બહાર પાડે છે. આ સિસ્ટમને તમારે વખાણવી જોઈએ કે ધારાસભ્યો. લોકશાહી ન કહેવાય.
હા, અરાજકતાવાદ છે, લાચારી છે, આ શું કહેવાય? એનાર્કિઝમ. હા, તમે તમે તો સરમુખત્યારશાહી જ કરી છે ને આ દેશમાં. સરકાર નિયંત્રણ વગરની સરકાર છે, સરકારમાં દમ જ નથી, નહીં, તમે સરકારમાં આ પાણી દેશમાં નથી. સરમુખત્યારશાહી જ કરી છે. સરકારે મજબૂતીથી પગલા ભરવા જોઈએ ના, કેમ ચલો નથી ભરતી? ચલો તો શું છે? ધીરુભાઈ આખરે જી જી પ્રોટોકોલ જાળવવાની વાત છે. અધિકારીઓ જે જનપ્રતિનિધિઓ પોતાને જનપ્રતિનિધિઓની ઉપર માને છે, શું લાગે છે કે આ પરિપત્રની અસર કેટલી તમને લાગે છે કે આવનારા દિવસોમાં પરિપત્રની અસર થશે કે પછી આની આ જેસે તેની પરિસ્થિતિ રહેશે કે પછી લગામ લાગશે આ બાબુશાહી પર? પરિપત્રની અસર થવી જોઈએ. હા, અશોકભાઈ કીધું ને, સંજીવભાઈ, એક વાત હું આપને વિનંતી સાથે મારે કહેવી છે કે આ પરિપત્ર બહાર પડવો ને એ જ એક સરકાર માટે એક વાત એવી કહેવાય, ભાઈ ધારાસભ્ય અને જે તે વિસ્તારનો ધારાસભ્ય અથવા તો ત્યાં પ્રધાન આવે ત્યારે તો કદાચ અધિકારીઓ ત્યાં હાજર રહેતા હશે, પણ ધારાસભ્યની વાતને જો અધિકારી ન માને અને એને માટે પરિપત્ર બહાર પાડવો પડે ને, સંજીવભાઈ, એ વાત હું માનું છું કે એ વાત બરાબર તો નથી. સરકાર માટે આ વાત એક સ્વીકારવાની વાત તો છે, અશોકભાઈ જે કીધું ને એ પ્રમાણે. પણ જો આ પરિપત્રને કારણે ફેર પડવો જોઈએ, અને જો ફેર ન પડે તો એ અધિકારીઓ સામે કડક પગલા પણ આવવા જોઈએ. દિલીપભાઈ, મારે બહુ જૂની વાતો ઉખેડવી નથી, પણ ક્યારેક તો એવું બન્યું છે, સંજીવભાઈને ખબર જ છે કે ક્યારેક સંગઠન અને ચૂંટાયેલી પાંખ, સંગઠનનું વધારે માનતા હોય અધિકારીઓ, ચૂંટાયેલી પાંખના ધારાસભ્યો ક્યારેક લાચાર થતા હોય ને, એ સ્થિતિ પણ અમે પત્રકારોએ કાઠિયાવાડમાં જોઈ છે. બરાબર છે. પણ કડક રીતે હવે જો આ રીતે પરિપત્ર બહાર પાડ્યા પછી પણ દિલીપભાઈ અધિકારીઓ જો ન માને ને, તેની સામે કડક પગલા ભરાવા જ જોઈએ. ફક્ત ટ્રાન્સફર જ નહીં, ઇન્ક્વાયરી, બદલીઓ અને સસ્પેન્શન સુધીના પગલા આવવા જોઈએ. આખરે તો પ્રજાની સરકાર છે, લોકોના ચૂંટાયેલા લોકોનું જો અધિકારીઓ ન માને એ વિચિત્ર વાત લાગે છે, કારણ કે અમે તો જૂના પત્રકારો છીએ. મારે દિલીપભાઈ યાદ કરાવું નહીં, સરકાર, અશોકભાઈ, તમને તો ખબર હશે સંજીવભાઈ, અમારા કાઠિયાવાડમાં તો એક રિવાજ છે કે અધિકારીઓ જ્યારે અમારા વિસ્તારમાંથી જાય છે ને, ત્યારે પદાધિકારીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચે લાંબા સમયના પારિવારિક સંબંધ હોય છે. હું તમને એક જ દાખલો આપું, અમારા જુનાગઢના બહુ લાંબા સમયના એક પોલીસ અધિકારી હતા. એ અધિકારી અત્યારે છે રાજસ્થાન છે, એ રાજસ્થાનની પણ જુનાગઢ સાથે સંબંધ રાખે છે સાહેબ. આવા અધિકારીઓ જે લોકોએ પ્રજાના પ્રશ્નો હલ કર્યા છે. એક અધિકારી છે અમારા હતા અહીંયા, પાઠક સાહેબ કલેક્ટર હતા, જુનાગઢમાં કેટલાક એવા દબાણોને દૂર કર્યા પછી જુનાગઢમાં એટલા લોકપ્રિય હતા કે મૃત્યુ પામ્યા પછી પણ યાદ કર્યું છે જુનાગઢને, અને અમને લોકોને ત્યાંથી સંદેશો આપ્યો છે કે જુનાગઢનું ધ્યાન રાખજો, હું જુનાગઢને બહુ પ્રેમ કરું છું. આવા અધિકારીઓ હોવા જોઈએ સાહેબ, લોકોના પ્રશ્નો હલ કરવા માટે, એવું હું માનું છું. બિલકુલ. એટલે ધીરુભાઈ, મારો સીધો સવાલ તો એ હતો, સમયની મર્યાદા છે, પણ માની લો કે ધારાસભ્યો અને મંત્રીઓ સુરક્ષિત નથી કે સન્માનિત નથી, તો જ્યારે સામાન્ય જનતા સરકારી કચેરી પર જતી હશે ત્યારે એની શું હાલત થતી હશે? ધીરુભાઈ, શોર્ટમાં મને કહો આનો જવાબ, કે શું કરે પ્રજા? અત્યારે ખૂબ હાલત ખરાબ છે. લોકો જ્યારે જાય છે ત્યારે લાઈનમાં ઉભા રહીને, કાં તો અધિકારીઓ મળતા નથી, અને મળે છે તો આ થઈ જશે એવી વાત કરીને લાંબા સમય સુધી લોકોને પ્રેસ પાસે હવે આવવાનું, અમારી પાસે પ્રેસ નોટોના એટલા બધા ઢકલા થાય છે. બંને પદાધિકારીઓને હું કહું છું, અધિકારીઓને લોકોના પ્રશ્નો હલ કરવા માટે હજી વધુ કાર્યરત થવું પડશે. લોકો દુખી છે અત્યારે, હું એ કહેવા માંગુ છું. ધીરુભાઈ, આપે કહ્યું તે પ્રમાણે એક્ટિવ થવાની જરૂર છે, પણ સંજીવભાઈએ કહ્યું એમ કે અધિકારીઓ પર કામનું ભારણ હોય છે, વિકાસના કામો થતા હોય છે, એટલે કામનું ભારણ રહેતું હોય છે. પહેલા તો અધિકારીઓ કચેરીમાં સંજીવ પંચોલી કહે છે મળતા જ નહોતા, અત્યારે તો હાજર રહે છે. 5 ધારાસભ્યોએ રજૂઆત કરી અને એ જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હતા. સંજીવ પંચોલીનું કહેવું છે કે એનો પડઘો છે, એમાં ખોટું શું છે? અધિકારીઓ કેટલાક ગાંઠતા નથી, અને પોતાની જાતને સંજીવ પંચોલીએ સ્વીકાર્યું કે અમુક ટકા છે, 2-5% પોતાની જાતને હોશિયાર સમજે છે, આઈ એમ સમથિંગ સમજે છે, એ પણ સ્વીકાર્યું, પ્રજાના કામ કરવા માટેનો આ પરિપત્ર છે, એટલે સારો પરિપત્ર છે એમનું કેવું છે. ધારાસભ્યો જે છે કે ભણ્યા કરતા ઘણ્યા વધારે છે, કામ પણ લેવામાં આવે છે, પણ એમણે કહ્યું તેમ કે લાંચ રૂશ્વતમાં પણ ઘણા અધિકારીઓ પકડાય છે. કાયદાકીય રીતે અમારા પણ હાથ બંધાયેલા છે, એટલે પાછા લેવા પણ પડે છે. પણ એમણે કહ્યું કે સિસ્ટમ સુચારુ ચાલે એને લઈને આ પરિપત્ર, અને એનાથી ફાયદો છે, નુકસાન નથી. તો અશોક પંજાબીએ જે સવાલ ઉઠાવ્યો કે 30 વર્ષ પહેલા જે પ્રતિનિધિઓનું માન સન્માન હતું ને, એ અત્યારે જોવા નથી મળતું. બધાને સાથે લઈને જનપ્રતિનિધિ ચાલતા હતા. પણ અશોક પંજાબી એવું પણ કહે છે કે કેટલાક અધિકારીઓ આજે છે જે ગાંઠતા નથી, કશું ગણતા નથી.
આનંદીબેન પટેલનું ઉદાહરણ આપ્યું કે એમણે પણ કબૂલ્યું હતું. નીતિનભાઈ પટેલની પણ એમણે વાત કરી. 162 ધારાસભ્યો અશોક પંજાબીનું કહેવું છે યુઝ મેજોરિટી હોય અને એક ચક્રી શાસન હોય ને છતાં પણ જો આ પરિસ્થિતિ હોય તો એમનું કહેવું મને આશ્ચર્ય સાથે દુઃખ પણ થાય છે અને પરિપત્ર છે નબળી સરકાર છે સાબિત કરે છે. અશોક પંજાબી કહે છે અધિકારીઓની મનોવૃત્તિ છે એ પણ શરમજનક બાબત છે. એ પણ તેમણે કહ્યું ગુજરાત મોડલની વાત થાય છે પરંતુ સરકાર અત્યારે ક્યાંક આ પરિપત્ર દ્વારા એને સિસ્ટમને સુધારવાનો પ્રયાસ કરે છે. ધીરુભાઈએ કહ્યું કે સરકારે કબૂલાત જ કરી છે કે ખરેખર અધિકારીઓ માનતા નથી અને સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ દબાણ કર્યું. સંજય કોરડિયાનું પણ ધીરુ પુરોહિતે નામ આપ્યું કે એમણે પણ ફરિયાદ કરી, જાહેરમાં કહ્યું છે કે અમારા કામ થતા નથી અને પરિપત્રમાં સુધારો કરવાની પણ એમણે વાત કરી. પણ પરિપત્રની અસર ધીરુભાઈનું કહેવું છે કે થવી જ જોઈએ. 30-35 વર્ષથી પત્રકારત્વનો જે અનુભવ છે અને કે જે ફરક ન પડે તો પગલાં લેવાવા જોઈએ. અને કેટલાક જે અધિકારીઓ કહ્યું કે સંગઠનનું માને છે પણ ક્યાંક જે પદાધિકારીઓ છે એનું માનતા નથી તેવી પણ સ્થિતિ છે તો એની સામે સસ્પેન્શનના પગલાં પણ લેવાવા જોઈએ. હવે જોઈએ કે આ પરિપત્રથી કેટલો ફરક પડશે અને બાબુશાહી પર કેટલી લગામ લાગશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ધીરુ પુરોહિત, અશોક પંજાબી, સંજીવ પંચોલી ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા પરિપત્ર અંગે કે હવે આ પરિપત્ર દ્વારા બાબુશાહી પર લગામ લાગશે કે કેમ. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.